નાનપણમાં જ્યારે ગળ્યું ખાવાની ઈચ્છા થતી ત્યારે મમ્મી કે દાદી શીરો સુખડી કે મીઠી સેવ બનાવી આપતા. તો આજે આપણે ખૂબ જ ઓછા સમયમાં બનાવી શકાય તેવી એકદમ ખીલેલી અને છૂટી મીઠી સેવ બનાવીશું. તો તેના માટે કઢાઈમાં 2 ચમચી ઘી લઈ તેને ધીમી આંચ પર ગરમ કરીશું. પછી તેમાં 1 કપ માર્કેટમાં જે પેકેટમાં તૈયાર મળે છે તે સોજીની વર્મેસેલી સેવ ઉમેરીશું અને તેની કચાશ દૂર થાય ત્યાં સુધી તાવેથા વડે તેને સતત હલાવતા રહીશું. જો તમે રોસ્ટેડ વર્મેસેલીનો ઉપયોગ કરતા હો તો તેને શેકવામાં સમય ઓછો લાગશે. શ્રી ઠાકોરજીને ભોગ ધરવા માટે સામગ્રી સિદ્ધ કરતા હોઈએ ત્યારે ઘરે અપરસમાં સિદ્ધ કરેલી ઘઉંના લોટની અથવા તો મેંદાની પાટિયાની સેવનો જ ઉપયોગ કરવો. 5 મિનિટ પછી સેવ આછા બદામી રંગની થઈ ગઈ છે. આ સ્ટેજ ઉપર ગેસ બંધ કરી દઈશું જેથી તે વધુ પડતી લાલ ન થઈ જાય. તેમાં સમારેલા કાજુ, સમારેલી બદામ અને થોડી કિશમિશ ઉમેરી અડધી મિનિટ માટે તાવેથા વડે મિક્સ કરીશું. અત્યારે કઢાઈ અને સેવ બંને ગરમ છે એટલે સૂકો મેવો થોડીક જ સેકન્ડોમાં શેકાઈ જશે. તમે પોતાનો મનગમતો સૂકો મેવો ઉમેરી શકો છો. પછી તેમાં આપણે 2.25 કપ ગરમ કરેલું પાણી ઉમેરીશું. જેમ શીરો કે ફાડા લાપસી બનાવતી વખતે તે સરસ ખીલેલો બને તેના માટે ગરમ કરેલું દૂધ અથવા તો પાણી ઉમેરતા હોઈએ છીએ તેમ અત્યારે પણ સેવ એકબીજા સાથે ચોંટી ન જાય એટલે આપણે ગરમ પાણીનો ઉપયોગ કર્યો છે. તમને દૂધ પસંદ હોય તો પાણીના બદલે દૂધનો પણ ઉપયોગ કરી શકાય છે. તાવેથા વડે મિક્સ કરી ફરીથી ગેસ ચાલુ કરીશું અને પાણી થોડું ઉકળવા લાગે એટલે કઢાઈની ઉપર લીડ ઢાંકી બધું જ પાણી સેવમાં સરખું શોષાય અને સેવ સરસ ફૂલી જાય ત્યાં સુધી તેને કૂક કરીશું. મોટાભાગના લોકોના ઘરમાં હોળીના દિવસે સાંજે આ રીતની મીઠી સેવ બનાવવાનો રિવાજ હોય છે. 90% જેટલું પાણી બળી ગયું છે. આ સ્ટેજ ઉપર તેમાં ગળપણ માટે અડધો કપ ખાંડ અને ફ્લેવર માટે અડધી ચમચી ઇલાયચી પાવડર ઉમેરી મિક્સ કરીશું અને ખાંડ ઓગળે અને તેનું પાણી બળે ત્યાં સુધી તેને ઢાંકીને ફરીથી 5 મિનિટ માટે કૂક કરીશું. જો તમારે બુરું ખાંડ અને ગોળનો ઉપયોગ કરીને મીઠી સેવ બનાવતા શીખવું હોય તો તેની વિડીયોની લિંક મેં આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. તો ફક્ત 15થી 20 મિનિટમાં તૈયાર કરી શકાય તેવી એકદમ સ્વાદિષ્ટ મીઠી સેવ બનીને તૈયાર છે. છેલ્લે તેમાં 1 ચમચી જેટલું ઘી ઉમેરી મિક્સ કરીશું અને ગરમા ગરમ સેવને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. જો તમારે તેને ઠંડી સર્વ કરવી હોય તો તેને પ્લેટમાં ઠારી બરફીની જેમ તેના પીસ પણ કરી શકો છો. તો તમે પણ આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.